વડોદરા સ્થિત સહજ સંસ્થા દ્વારા ગુજકોટ સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સુભાનપુરા સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રુચિ લે તે માટે વિવિધ પ્રાયોગિક જાણકારી આપવામાં આવે છે। સહજ સંસ્થા સેવા વસ્તીમાં બાળકોને શિક્ષણ આપે છે। સહજ સંસ્થા દ્વારા સેવા વસ્તીના 50 બાળકોને વિજ્ઞાન પ્રયોગોને શીખવીને તેમના દ્વારા અન્ય વિદ્યાર્થીઓ ની જાણકારી મળે તે માટે શહેરના વિવૃત વિસ્તારોમાં બાળકોને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા સિદ્ધાંત શીખે તે માટે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો। આ મેળાની મુલાકાત 250 થી વધુ બાળકોએ લીધી હતી। સહજ સંસ્થાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં આવનારને ગમ્મત સાથે વિજ્ઞાનની જાણકારી આપતા પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં બોટલમાં ફુગ્ગો, હવાનું દબાણ, ગુમ થતો સિક્કો, ક્રોમેટોગ્રાફી, 4 પ્યાલામાં સિક્કો, લિટમસ પેપર, હાઇડ્રોજન ઉત્સર્જન, સૂર્યપ્રકાશમાં મેઘધનુષ, ગોતાખોર, ઉઝળતો દડો, દિવાસળીના કોયડા સહિતના પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા। સહજ અને લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે એક સુંદર બાળ વિજ્ઞાન મેળાનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવ્યું છે। આ એક અભિનવ શિક્ષણની એક પ્રવૃત્તિ છે, જેમાં અલગ અલગ વિસ્તારના 250 બાળકો અહીંયા આગળ આવ્યા છે અને 50 બાળકોએ શિક્ષણ લીધું છે વિજ્ઞાનનું, અને એ વિજ્ઞાનના બાળકો થકી સુંદર રીતે આ 250 બાળકોને વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવ્યા છે। બાળમેળામાં તો બાળકો ખૂબ આનંદથી પ્રવેશ કરે છે, પણ આજના આ વૈજ્ઞાનિક બાળમેળામાં પણ બાળકોએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એનું મને ખૂબ ગૌરવ છે।